નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર આપણું જે યુનિટ નંબર 1 છે મટીરિયલ્સ ફોર કોન્ક્રીટની અંદર આજના વિડીયો લેક્ચરની અંદર સ્પેસિફિક ગ્રેવિટી, બલ્ક ડેન્સિટી, એબ્ઝોર્પ્શન એન્ડ મોઇસ્ચર કન્ટેન્ટ, બલ્કિંગ ઓફ ફાઇન એગ્રીગેટ, આ બધા જે ટોપિક છે એ ખાસ કરીને એગ્રીગેટ છે એને લગતા છે. બરાબર. આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે એગ્રીગેટની સ્ટ્રેન્થ માપવા માટે જે અલગ અલગ પ્રકારના ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ તેના વિશે વાત કરી હતી. આજે આપણે આગળ એગ્રીગેટને લગતી જે ડેફિનેશન્સ છે અને એને લગતી જે અલગ અલગ ટર્મ્સ છે, બરાબર, થિયરીઝ છે, એના વિશે ડિસ્કશન કરશું. સૌ પ્રથમ આપણે વાત કરીએ સ્પેસિફિક ગ્રેવિટીની. બરાબર. તો સ્પેસિફિક ગ્રેવિટી ઓફ એન એગ્રીગેટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી રેશિયો ઓફ ધી માસ ઓફ સોલિડ ઇન અ ગિવન વોલ્યુમ ટુ ધી માસ ઓફ એન ઇક્વલ વોલ્યુમ ઓફ વોટર એટ ધી સેમ ટેમ્પરેચર. એટલે કે સ્પેસિફિક ગ્રેવિટીને પહેલાં તો આપણે ડિફાઇન કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો કે સ્પેસિફિક ગ્રેવિટી છે એ માસ ઓફ સોલિડ ઇન ગિવન વોલ્યુમ અને ઇક્વલ વોલ્યુમ ઓફ વોટર છે એનો રેશિયો છે. બરાબર. માસ ઓફ સોલિડ છેદમાં ઇક્વલ વોલ્યુમ ઓફ વોટરનું માસ, બરાબર, એ બેનો રેશિયો એટલે સ્પેસિફિક ગ્રેવિટી. હવે જે સ્પેસિફિક ગ્રેવિટી છે મિત્રો એ ખાસ કરીને બે પ્રકારની હોય છે. બરાબર. એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી અને બીજું કહીએ તો એપેરન્ટ સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર. હવે બે વચ્ચે ફરક શું? તો કે જે એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી હોય, બરાબર, એની અંદર છે એ આપણે વોઇડ્સ છે, વોલ્યુમની અંદર જે વોઇડ્સ હોય એ બાદ કરી નાખીએ છીએ, એક્સક્લુડેડ, ગણવામાં આવતા નથી. જે ટોટલ વોલ્યુમ એગ્રીગેટનું હોય એમાંથી આપણે વોઇડ છે એને બાદ કરી દઈએ છીએ. બરાબર. તો આ રીતે એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટીને જો આપણે ડિફાઇન કરવી હોય તો કે એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ડિફાઇન્ડ એઝ ધી રેશિયો ઓફ ધી વોઇડ ફ્રી માસ ઓફ સોલિડ ટુ ધી માસ ઓફ એન ઇક્વલ વોલ્યુમ ઓફ વોટર એટ ધી સેમ ટેમ્પરેચર. એટલે કે એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સોલિડ વિધાઉટ વોઇડ્સ ડિવાઇડ બાય ઇક્વલ માસ ઓફ એન ઇક્વલ વોલ્યુમ ઓફ વોટર. બરાબર. એ બે વચ્ચેનો જે ગુણોત્તર છે ને આપણે એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી કહીએ છીએ. બરાબર. તો એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી છે એ સ્પેસિફિક ગ્રેવિટી કરતાં કઈ રીતે અલગ પડે? તો કે એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટીની અંદર જે વોલ્યુમ ઓફ એગ્રીગેટ લેવામાં આવે એની અંદરથી વોલ્યુમ ઓફ વોઇડ્સ છે એ બાદ કરી દઈએ છીએ આપણે. બરાબર. ખાલી વોલ્યુમ ઓફ સોલિડ જ ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. અને જો આપણે હવે જે ગણતરી કરીએ વોલ્યુમ ઓફ એગ્રીગેટની એની અંદર જો આપણે વોલ્યુમ ઓફ વોઇડ્સ છે એ ઇન્ક્લુડેડ હોય, એટલે કે આપણે વોલ્યુમ ઓફ વોઇડ છે એને વોલ્યુમ ઓફ એગ્રીગેટમાંથી બાદ ન કરીએ તો જે આપણે સ્પેસિફિક ગ્રેવિટી મળે એને આપણે કહીએ છીએ એપેરન્ટ સ્પેસિફિક ગ્રેવિટી. તો આ યાદ રાખજો મિત્રો, એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી એટલે જે વોલ્યુમ ઓફ એગ્રીગેટ લીધું હોય એમાંથી વોલ્યુમ ઓફ વોઇડ છે આપણે બાદ કરી દઈએ. જ્યારે એપેરન્ટ સ્પેસિફિક ગ્રેવિટી એટલે તો કે આપણે જે વોલ્યુમ ઓફ એગ્રીગેટ લીધું હોય તેમાંથી આપણે વોલ્યુમ ઓફ વોઇડ છે ઇન્ક્લુડેડ હોય એમાંથી આપણે બાદ કરતા નથી. બરાબર. તો આ વાત થઈ સ્પેસિફિક ગ્રેવિટીના બે પ્રકારની, એટલે કે એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી અને એપેરન્ટ સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર. હવે આ સ્પેસિફિક ગ્રેવિટી છે એ શું કામે આપણે એટલું મહત્વ ધરાવે છે, અલગ ટોપિક તરીકે આપણને આપી છે? તો કે આપણે જે કોન્ક્રીટ છે, બરાબર, એનું કેલ્ક્યુલેશન કરવું હોય, બરાબર, એનું તો એની અંદર સ્પેસિફિક ગ્રેવિટી છે એ જરૂરી છે. અથવા જે એગ્રીગેટની ક્વોન્ટિટી આપણે જોતી હોય, બરાબર, એના માટે પણ આપણે સ્પેસિફિક ગ્રેવિટી છે એ કોન્ક્રીટ માટે એગ્રીગેટ લેતા પહેલાં એની છે એ ધ્યાનમાં લેવી પડે. તો આ રીતે સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ રિક્વાયર્ડ ફોર ધી કેલ્ક્યુલેશન ઓફ yield ઓફ કોન્ક્રીટ ઓર ઓફ ધ ક્વોન્ટિટી ઓફ એગ્રીગેટ રિક્વાયર્ડ ફોર અ ગિવન વોલ્યુમ ઓફ કોન્ક્રીટ. એટલે કે આપેલા કોન્ક્રીટના જથ્થામાં કેટલા એગ્રીગેટનો જથ્થો જોશે એ જાણવા માટે પણ સ્પેસિફિક ગ્રેવિટી છે એ મહત્વનો રોલ છે ભજવે છે. બરાબર. હવે સ્પેસિફિક ગ્રેવિટી છે એગ્રીગેટના ક્વોલિટી અને એની પ્રોપર્ટીઝ છે એની આપણને માહિતી આપે છે. સ્પેસિફિક ગ્રેવિટી ઉપરથી આપણને ખબર પડે એગ્રીગેટની ગુણધર્મો કેવા છે. બરાબર. હવે ઓબ્ઝર્વેશન ઉપરથી આપણે કહી શકીએ કે જેમ સ્પેસિફિક ગ્રેવિટી છે એ વધારે હોય, બરાબર, એગ્રીગેટની, તેમ એગ્રીગેટ છે એ વધારે સ્ટ્રોંગ અને હાર્ડ હોય. બરાબર. સ્પેસિફિક ગ્રેવિટી છે જેમ વધારે હોય એગ્રીગેટની તેમ તે વધારે સ્ટ્રોંગ અને હાર્ડર હોય. બરાબર. હાયર ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ એગ્રીગેટ ધ હાર્ડર એન્ડ સ્ટ્રોંગર ઇટ વિલ બી. બરાબર. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે સ્પેસિફિક ગ્રેવિટી ઉપરથી જ આપણને ખબર પડે કે એગ્રીગેટની મજબૂતાઈ છે એ કેટલી હોય. બરાબર. હવે
સ્પેસિફિક ગ્રેવિટી છે એ માપવા માટે આપણે ટેસ્ટ કરી શકીએ. જેમ આપણે આગળ ઇમ્પેક્ટ વેલ્યુ, ક્રશિંગ વેલ્યુની વાત કરી હતી, તેમ એગ્રીગેટની સ્પેસિફિક ગ્રેવિટી છે એ જાણવા માટે પણ આપણે ટેસ્ટ કરી શકીએ. તો એગ્રીગેટના સ્પેસિફિક ગ્રેવિટી માટે તમે જે ઇક્વિપમેન્ટ જોવો છો, બરાબર, આપણી પીપીટીની અંદર એ છે યુઝ થાય છે ઇન્સ્ટ્રુમેન્ટ. તમે જોયેલું જ હશે બધાએ. હવે કઈ રીતે છે એ કરી શકીએ આપણે? તો કે જે સ્પેસિફિક ગ્રેવિટીની જે પ્રોસિજર છે, બરાબર, એ ખાસ કરીને IS કોડ 386 નો પાર્ટ 3 છે એની અંદર છે ડિસ્ક્રાઇબ કરેલી છે ડિટેલની અંદર, બરાબર. અને જે આ જે છે થિયરી એ ખાસ કરીને એગ્રીગેટ જે સાઇઝ હોય 10 mm કરતાં વધારે હોય તેના માટે આપણે અહીં પ્રોસિજર જોશું, બરાબર. ધ્યાન રાખજો મિત્રો, 10 mm કરતાં વધારે હોય એના માટે આપણે આ પ્રોસિજર ફોલો કરશું, જે આપણને IS કોડ 2386ની અંદર આપેલા છે. તો સૌ પહેલાં આપણે શું કરશું? તો કે ટેક અબાઉટ 2 kg ઓફ એગ્રીગેટ, બરાબર. સૌથી પહેલાં તો આપણે 2 કિલો જેટલા એગ્રીગેટ લેશું. વોશ ધેમ ટુ રિમૂવ ફાઇન પાર્ટિકલ્સ એન્ડ ડસ્ટ એડહેરિંગ ટુ ઇટ. હવે એગ્રીગેટ છે 2 કિલો, એને આપણે બરાબર ધોઈ નાખશું, જેથી કરીને એનાથી ફાઇન પાર્ટિકલ્સ ને ડસ્ટ હોય બધું ધોવાઈ જાય, બરાબર. નેક્સ્ટ તો કે પ્લેસ ધ એગ્રીગેટ ઇન વાયર બાસ્કેટ એન્ડ ઇમર્સ ઇન અ ડિસ્ટિલ વોટર એટ અ ટેમ્પરેચર બિટવીન 22 to 32 ડિગ્રી સેલ્સિયસ. હવે તમે ફિગરમાં તમે એક બાસ્કેટ જોતા હશો વજન કાંટા નીચે લટકાતું, તો એ જે એગ્રીગેટ છે ને વાયર બાસ્કેટની અંદર રાખી અને એને ડિસ્ટિલ વોટરની અંદર છે ડુબાડવામાં આવે. એનું ટેમ્પરેચર છે એ 22 થી 32 સેલ્સિયસ જેટલું હોવું જોઈએ, બરાબર. ત્યારબાદ થર્ડ સ્ટેપ, ટુ રિમૂવ entrapped air from the sample, lift the basket 25 mm above the base of the tank and drop 25 times at the rate of about 1 drop per second. બરાબર. હવે આપણે શું કરશું? તો કે જે એગ્રીગેટની અંદર અને આની અંદર જે સેમ્પલની અંદર entrapped air હશે એને દૂર કરવા માટે આપણે જે બાસ્કેટ છે એને જે બેઝ છે ટેન્કનો એનાથી 25 mm જેટલું અબાવ ઉપર લિફ્ટ કરશું, બરાબર, અને ફરી પાછું ડ્રોપ કરશું. આ રીતે એને 25 વાર લિફ્ટ અને ડ્રોપ કરશું, બરાબર. અને એનો રેશિયો કેટલો હશે? તો કે રેટ ઓફ અબાઉટ 1 ડ્રોપ પર સેકન્ડ. એક ડ્રોપ 1 સેકન્ડની અંદર થાય એ રીતે આપણે કરશું, બરાબર. ડ્યુરિંગ ધીસ પ્રોસેસ કેર ઇઝ ટેકન ધેટ ધ બાસ્કેટ એન્ડ એગ્રીગેટ રિમેન કમ્પ્લીટલી ઇમર્સ્ડ ઇન વોટર. આ જ્યારે આપણે કરશું એને લિફ્ટ અને ડ્રોપ, ત્યારે ખાસ કાળજી રાખશું કે બાસ્કેટ અને એગ્રીગેટ છે જે પાણી છે એની અંદર ડૂબેલા હોવા જોઈએ, બરાબર. તમે ફિગરની અંદર જોતા હશો જે આ છે, બરાબર, બાસ્કેટ એને આપણે નીચેની જે ટેન્ક છે એની અંદર આપણે કરવાનું છે, બરાબર, ઉપર નીચે. હવે નેક્સ્ટ તો કે કીપ ધી એગ્રીગેટ ઇન વોટર ફોર પીરિયડ ઓફ 24 hours. હવે જે એગ્રીગેટ છે ને આપણે પાણીની અંદર 24 કલાક સુધી રાખશું. ત્યારબાદ ફિફ્થ સ્ટેપ તો કે ધ બાસ્કેટ એન્ડ એગ્રીગેટ આર ધેન જોલ્ટેડ એન્ડ વેઇટેજ HW1 ઇન વોટર. હવે બાસ્કેટ અને એગ્રીગેટને પાણીની અંદર આપણે એનું વજન છે એ કરી લેશું, જેને આપણે કહેશું W1, બરાબર. હવે નેક્સ્ટ તો કે રિમૂવ ધી બાસ્કેટ એન્ડ ધ એગ્રીગેટ ફ્રોમ ધ વોટર એન્ડ એલાઉ ધેમ એ ડ્રેઇન ફોર અ ફ્યુ મિનિટ્સ. હવે બાસ્કેટ અને એગ્રીગેટ છે ને આપણે પાણીની બહાર કાઢી થોડીક વાર સુધી પાણી બહાર નીતરવા દેશું, બરાબર. ત્યારબાદ ટેક આઉટ એગ્રીગેટ ફ્રોમ ધી બાસ્કેટ, પ્લેસ ઓન ડ્રાય ક્લોથ એન્ડ જેન્ટલી ડ્રાય વિથ ક્લોથ. હવે આપણે એગ્રીગેટને બાસ્કેટમાંથી કાઢી લઈ અને સૂકા કપડાની ઉપર રાખી અને એને જેન્ટલી છે આપણે સૂકા કરશું કપડા વડે, બરાબર. ત્યારબાદ તો કે હવે આપણે શું કરશું? તો કે ધ એમ્પટી બાસ્કેટ ઇઝ અગેન ઇમર્સ્ડ ઇન વોટર, જોલ્ટેડ 25 times એન્ડ વેઇટેડ ઇન વોટર એઝ W1, બરાબર. એમ્પટી બાસ્કેટ ઇઝ અગેન ઇમર્સ્ડ ઇન વોટર, જોલ્ટેડ 25 times, બરાબર, એન્ડ વેઇટેડ ઇન વોટર એઝ W2. હવે આપણે જે ખાલી બાસ્કેટ છે ને ફરી પાછું પાણીની અંદર 25 વાર છે એને ઉપર નીચે કરશું, બરાબર, અને એને ફરી પાછું એનું વેઇટ છે પાણીની અંદર W2 કરશું. આ રીતે આપણને W1 - W2 કરશું એટલે એ મળી જશે. એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? માસ ઓફ સેચ્યુરેટેડ એગ્રીગેટ ઇન વોટર, બરાબર. W1 છે એ આપણે શું છે ખ્યાલ જ છે. W1 શું હતા? તો કે ધ બાસ્કેટ એન્ડ ધ એગ્રીગેટ આર ધેન જોલ્ટેડ એન્ડ વેઇટેડ એઝ W1 ઇન વોટર. એટલે કે પાણીની અંદર બાસ્કેટ અને એગ્રીગેટ બંનેનું જે વજન હતું એ W1 હતું. હવે આપણે શું કર્યું? તો કે હવે એમાંથી એગ્રીગેટ કાઢી અને સૂકવી નાખ્યા અને જે ખાલી બાસ્કેટ છે એને આપણે પાણી અંદર 25 ટાઈમ કરી અને એનું વજન કર્યું, જેને આપણે W2 કીધું. પછી આપણે W1 - W2 કર્યું એટલે આપણે મળી ગયું માસ ઓફ સેચ્યુરેટેડ એગ્રીગેટ ઇન વોટર, જેને આપણે નામ આપ્યું સ્મોલ a, બરાબર. હવે આપણે શું કરશું? તો કે એક્સપોઝ ધી એગ્રીગેટ ટુ એટમોસ્ફિયર અવે ફ્રોમ ધી ડાયરેક્ટ સનલાઇટ ફોર અબાઉટ 10 minutes
વેઇટ ધી એગ્રીગેટ ઇન એર એઝ બી. બરાબર, એટલે કે હવે આપણે જે એગ્રીગેટ છે એને વાતાવરણમાં ખુલ્લા રાખશું, બરાબર, ડાયરેક્ટ સનલાઇટથી દૂર જે રીતે વાતાવરણમાં બહાર કાઢશું, બરાબર, 10 મિનિટ સુધી, અને એગ્રીગેટ છે એનું વજન કરશું, જેને આપણે નામ આપશું બી. બરાબર, હવે નેક્સ્ટ તો કે કીપ ધ એગ્રીગેટ ઇન ઓવન એટ ટેમ્પરેચર ઓફ 100 to 110 ડિગ્રી સેલ્સિયસ ફોર 24 પ્લસ 24 plus 1/2 hours. Remove them from oven. Allow to cool in the airtight container and wait as C. હવે એગ્રીગેટ છે મિત્રો એને ઓવનની અંદર 100 થી 110 સેલ્સિયસ તાપમાને 24 કલાક સુધી અંદર રાખશું, બરાબર. હવે પછી એને 24 કલાક બાદ ઓવનમાંથી કાઢી અને એને હવાની અંદર ઠંડા થવા દેશું, બરાબર, ઇન એરટાઇટ કન્ટેનર, અને એનું વેટ કરી લેશું અને એને નામ આપશું સી. બરાબર, તો આ રીતે આપણી પાસે 3 વેલ્યુ આવી ગઈ મિત્રો. સૌથી પહેલાં તો એ, જેને આપણે કીધું માસ ઓફ સેચ્યુરેટેડ એગ્રીગેટ ઇન વોટર, ત્યારબાદ બી એટલે કે વેઇટ ઓફ એગ્રીગેટ ઇન એર, ત્યારબાદ આપણે મેળવું ઓવનની અંદર એગ્રીગેટ સૂકવીને સી એટલે કે કુલ જે આપણે ઓવનમાંથી કાઢ્યા બાદ એને ઠંડા કરી અને એરટાઇટ કન્ટેનરમાં વજન કર્યું એ સી. તો આ રીતે આપણને સ્પેસિફિક ગ્રેવિટી છે એ મળી જશે. સ્પેસિફિક ગ્રેવિટી કઈ રીતે મળશે? તો કે સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ઇક્વલ ટુ સીના છેદમાં બી માઇનસ એ. જ્યાં સી શું છે તો કે જે ઓવનમાંથી એગ્રીગેટ કાઢેલા હતા તેનું વજન, બી શું છે તો કે હવાની અંદર આપણે જે સૂકવેલા હતા એ એગ્રીગેટનું વજન, એ શું છે તો કે એને આપણે શું કીધું તો કે માસ ઓફ સેચ્યુરેટેડ એગ્રીગેટ ઇન વોટર. તો આ રીતે સ્પેસિફિક ગ્રેવિટી મળી જશે. ત્યારબાદ એપેરન્ટ સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે જે સ્પેસિફિક ગ્રેવિટી છે એની અંદર વોઇડ્સ છે ઇન્ક્લુડેડ હશે, એ કઈ રીતે મળશે તો કે સીના છેદમાં સી માઇનસ 1. બરાબર, જ્યાં સી શું છે તો કે માસ ઓફ એન ઓવર એગ્રીગેટ, બરાબર, અને એ છે એ માસ ઓફ સેચ્યુરેટેડ એગ્રીગેટ ઇન વોટર. બરાબર, આ રીતે આપણને મિત્રો સ્પેસિફિક ગ્રેવિટી અને એપરન્ટ સ્પેસિફિક ગ્રેવિટી છે એ મળી જશે. બરાબર, મોસ્ટ ઓફ છે એગ્રીગેટની સ્પેસિફિક ગ્રેવિટી છે નેચરલ એગ્રીગેટની એ 2.6 થી 2.8ની વચ્ચે હોય છે. બરાબર, તો આ રીતે આપણે કોઈ પણ એગ્રીગેટ હોય 10 mm સાઇઝથી વધારે, બરાબર, એની માટે છે એ સ્પેસિફિક ગ્રેવિટી છે આ પ્રેક્ટિકલ કરી અને મેળવી શકીએ. હવે આપણે વાત કરીએ બલ્ક ડેન્સિટીની. તો એગ્રીગેટની બલ્ક ડેન્સિટી છે એ કઈ રીતે ડિફાઇન થાય પહેલાં તો કે બલ્ક ડેન્સિટી ઓર યુનિટ વેઇટ પણ એને કહેવામાં આવે. તો બલ્ક ડેન્સિટી ઓર યુનિટ વેઇટ ઓફ એન એગ્રીગેટ ઇઝ ડિફાઇન્ડ એઝ માસ ઓફ ધ એગ્રીગેટ પર યુનિટ વોલ્યુમ. બરાબર, એટલે કે આપેલા વોલ્યુમની અંદર એગ્રીગેટનો કેટલો જથ્થો છે માસની અંદર, બરાબર, આપેલા એક વોલ્યુમની અંદર માસ ઓફ એગ્રીગેટ કેટલું છે એને આપણે કહીએ છીએ બલ્ક ડેન્સિટી. બલ્ક ડેન્સિટી છે, બરાબર, એને કેજી પર લિટરની અંદર આપણે દર્શાવીએ છીએ. હવે બલ્ક ડેન્સિટીને ખાસ કરીને કયા પરિબળ છે એ અસર કરે તો કે હાઉ ડેન્સલી ધ એગ્રીગેટ આર પેક્ડ, એટલે કે એગ્રીગેટના પ્રકારને આધારે એનું પેકિંગ છે એ અલગ અલગ હોય. તો આપેલા એગ્રીગેટના જથ્થાની અંદર એ કેટલી એનું પેકિંગ છે એ કેવા પ્રકારનું છે, ક્લોઝલી પેક છે, બરાબર, કેવું છે, બરાબર. પછી તો કે પાર્ટિકલ સાઇઝ એન્ડ શેપ, એટલે કે એગ્રીગેટના પાર્ટિકલ સાઇઝ કેવી છે, એનો શેપ કેવો છે. આપણને ખબર છે અલગ અલગ એગ્રીગેટ હોય એના શેપ છે એ અલગ અલગ હોય. એંગ્યુલર એગ્રીગેટ છે, પછી સર્ક્યુલર એગ્રીગેટ છે, બરાબર, ત્યારબાદ ફ્લેકી છે, એલોંગેટેડ છે. તો એ દરેકની છે એ બલ્ક ડેન્સિટી ઉપર છે એ અસર જોવા મળશે. એ જ રીતે પાર્ટિકલ સાઇઝ કેટલી છે એગ્રીગેટની, બરાબર, એ પણ બલ્ક ડેન્સિટીને અસર કરશે. ત્યારબાદ ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ, એટલે કે આપેલા એગ્રીગેટના જથ્થામાં કઈ કઈ સાઇઝની જે કપચી છે એ હાજર છે, બરાબર, એ પણ બલ્ક ડેન્સિટી છે એને અસર કરશે. ત્યારબાદ મોઇસ્ચર કન્ટેન્ટ ઓફ એગ્રીગેટ, એટલે કે એગ્રીગેટની અંદર ભેજનું પ્રમાણ કેટલું છે એ પણ બલ્ક ડેન્સિટીને અસર કરશે. તો આ 4 પરિબળો છે એ બલ્ક ડેન્સિટીની અંદર ધ્યાનમાં લેવામાં આવે. એક તો હાઉ ડેન્સલી ધ એગ્રીગેટ આર પેક્ડ, ત્યારબાદ પાર્ટિકલ સાઇઝ એન્ડ શેપ, ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ અને મોઇસ્ચર કન્ટેન્ટ ઓફ એગ્રીગેટ. બરાબર છે. હવે જે પાર્ટિકલનો શેપ હોય છે એ ખાસ કરીને જે ક્લોઝનેસ હોય પેકિંગની એને અસર કરે છે. બરાબર, જે એંગ્યુલર એગ્રીગેટ હોય એની બલ્ક ડેન્સિટી છે એ ઓછી જોવા મળે. બરાબર, તો આ ખાસ કરીને એગ્રીગેટનો જે આકાર છે, બરાબર, એ ક્લોઝનેસ ઓફ પેકિંગ છે એને અસર કરતા હોય છે. બરાબર, હવે જે કોર્સ એગ્રીગેટનો જથ્થો હોય એની અંદર બલ્ક ડેન્સિટી વધારે હશે તો એ શું ઇન્ડિકેટ કરશે તો કે એની અંદર છે એ ક્લોઝલી પેક થયેલા છે, એટલે કે એની અંદર વોઇસનું પ્રમાણ ઓછું હોય. જે ઓછા પ્રમાણમાં સિમેન્ટ અને શેડની મદદથી આપણે વોઇડ્સ છે ફિલઅપ કરી શકીએ. એટલે કે જેમ બલ્ક ડેન્સિટી વધારે હશે એમ એની અંદર
વોઇસનું પ્રમાણ છે એ ઓછું હશે, કારણ કે એની અંદર જે પેકિંગ છે એની ક્લોઝનેસ વધારે હશે. બરાબર, એગ્રીગેટની ક્લોઝનેસ છે એ પેકિંગની અંદર વધારે હશે, એટલે વોઇસનું પ્રમાણ ઓછું હશે, જે સેન્ડ અને સિમેન્ટ દ્વારા ફિલ થઈ જશે. બરાબર, હવે જે અર્લી મેથડ હતી મિક્સ ડિઝાઇનની અંદર, એની અંદર ખાસ કરીને આ જે બલ્ક ડેન્સિટી છે એ ધ્યાનમાં લેવામાં આવતી હતી, એનો યુઝ થતો હતો. બરાબર, કોન્ક્રીટ મિક્સ તૈયાર કરવા માટે બલ્ક ડેન્સિટી ઓફ એગ્રીગેટ છે એ ડિટરમાઇન ધી ટાઈપ ઓફ કોન્ક્રીટ ફોર વિચ ઇટ મે બી યુઝડ. એટલે કે બલ્ક ડેન્સિટી છે એને આધારે આપણને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના કોન્ક્રીટની અંદર કેવા પ્રકારના એગ્રીગેટ છે યુઝ કરવા. બરાબર, અને જે બલ્ક ડેન્સિટી છે એના આધારે એ પણ ખબર પડશે કે એગ્રીગેટની ક્વોલિટી કેવી છે, એનું પણ આપણને જજમેન્ટ મળશે. બરાબર, ધ બલ્ક ડેન્સિટી ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ ફોર કન્વર્ટિંગ પ્રપોઝન બાય વેઇટ ઇન્ટુ ધ પ્રપોઝન બાય વોલ્યુમ. એટલે કે બલ્ક ડેન્સિટીનો ઉપયોગ આપણે જે પ્રપોઝન છે વેઇટનું એની પ્રપોઝન ઓફ વોલ્યુમની અંદર કન્વર્ટ કરવા માટે પણ કરીએ છીએ. બરાબર, તો આ વાત થઈ બલ્ક ડેન્સિટીની. બરાબર, બલ્ક ડેન્સિટી છે એગ્રીગેટની, એનો જે ટેસ્ટ છે ખાસ કરીને IS કોડ 2386 પાર્ટ 3 છે એની અંદર ડિસ્ક્રાઇબ કરેલું છે. બરાબર, સિમ્પલ ટેસ્ટની મદદથી આપણે બલ્ક ડેન્સિટી છે એ જાણી શકીએ. તો આ મિત્રો આ વાત થઈ બલ્ક ડેન્સિટીની. બલ્ક ડેન્સિટીથી ખાસ કરીને આપણે એગ્રીગેટના પેકિંગ છે એનો ખ્યાલ આવે, એટલે કે એની વ્યાખ્યા જ છે કે માસ ઓફ એગ્રીગેટ પર યુનિટ વોલ્યુમ. બરાબર, તો બલ્ક ડેન્સિટીને આધારે આપણે એગ્રીગેટની ક્વોલિટીનો પણ એક જજમેન્ટ છે આપણને મળી જાય, અને આ આપેલા જે બલ્ક ડેન્સિટી ઓફ એગ્રીગેટ છે, બરાબર, એ ટાઈપ ઓફ કોન્ક્રીટ ફોર વિચ ઇટ મે બી યુઝડ એનો પણ આપણને ખ્યાલ આવે. બરાબર, તો આ વાત થઈ બલ્ક ડેન્સિટીની. હવે આપણે વાત કરીએ એબ્ઝોર્પ્શન એન્ડ મોઇસ્ચર કન્ટેન્ટ. બરાબર, તો એગ્રીગેટ છે એની અંદર એબ્ઝોર્પ્શન અને મોઇસ્ચર કન્ટેન્ટની આપણે વાત કરીએ તો કે ડ્યુ ટુ ધી પ્રેઝન્સ ઓફ એર બબલ વિચ આર એન્ટ્રપ્ડ ઇન ધ રોક ડ્યુરિંગ ઇટ્સ ફોર્મેશન. બરાબર, ફોર્મેશન મિનિટ્સ હોલ્સ ઓર કેવિટીઝ આર ફોર્મડ ઇન ઇટ વિચ આર નોન એઝ પોર્સ. બરાબર, એટલે કે જ્યારે એગ્રીગેટ છે, બરાબર, એનું ફોર્મેશન થતું હશે ત્યારે એની અંદર છે એર બબલ્સની હાજરીને લીધે એની અંદર છે નાના નાના હોલ્સ અથવા કેવિટીઝ છે એ ફોર્મ થાય છે, એને આપણે કહીએ છીએ પોર્સ. બરાબર, ધ પોર્સ ઇન ધ એગ્રીગેટ વેરી ઇન સાઇઝ ઓવર વાઇડ રેન્જ, ધ લાર્જેસ્ટ બિંગ લાર્જ ઇનફ ટુ સી અંડર અ માઇક્રોસ્કોપ ઓર ઇવન વિથ અ નેક્ડ આઈ. એટલે કે જે એગ્રીગેટની અંદર જે આ પોર્સ હોય એની સાઇઝ છે એ ઘણી નાની મોટી હોઈ શકે. બરાબર, ઘણી છે માઇક્રોસ્કોપની અંદર જોઈ શકીએ, ઘણા છે નેક્ડ આઈ પણ તમે જોઈ શકો. The porosity of the sum of the commonly used rock varies from 0 to 20%. એટલે કે ઘણા બધા એગ્રીગેટ છે રોક્સ છે એની અંદર પોરોસિટીનું પ્રમાણ છે એ 0 થી 20% જેટલું છે એ જોવામાં આવે છે. બરાબર, since the aggregate constitute about 70% of the concrete, the porosity of aggregate contribute to the overall porosity of concrete. આપણે પહેલાં જેમ આગળ ટોપિકની અંદર વાત કરી એમ કે કોન્ક્રીટની અંદર 70% જેટલો ભાગ હોય એ આ જે એગ્રીગેટ દ્વારા છે એક્યુપાઈ કરવામાં આવે છે. તો આ રીતે એગ્રીગેટના જે પોરોસિટી છે એ કોન્ક્રીટની ઓવરઓલ પોરોસિટી છે એને અસર કરશે. બરાબર, હવે વાત કરીએ એબ્ઝોર્પ્શન ઓફ એગ્રીગેટની, તો કે ધ પર્સન્ટેજ ઓફ વોટર એબ્ઝોર્બ બાય એન એગ્રીગેટ વેન ઇમર્સ્ડ ઇન વોટર ઇઝ ટર્મ્ડ એઝ એબ્ઝોર્પ્શન ઓફ એગ્રીગેટ. એટલે કે જ્યારે એગ્રીગેટ છે એને પાણીની અંદર ડૂબાડવામાં આવશે ત્યારે એગ્રીગેટ દ્વારા જેટલું વોટર એબ્ઝોર્બ થશે એને આપણે શું કહીશું તો કે એબ્ઝોર્પ્શન ઓફ એગ્રીગેટ. બરાબર, તો આ રીતે એગ્રીગેટનું જ્યારે ફોર્મેશન થતું હોય ત્યારે એની અંદર એન્ટ્રપ્ડ એરની હિસાબે એની છે એ નાના નાના હોલ્સ અથવા કેવિટી ફોર્મ થાય, જેને આપણે પોર્સ કહીએ છીએ. પોર્સની સાઇઝ છે નાની મોટી ઘણી વેરિંગ હોય એની અંદર. બરાબર, કોમનલી રોક્સની અંદર 0 થી 20% જેટલી પોરોસિટી હોય. હવે આ પોરોસિટી શું કામ આપણે ધ્યાનમાં લેવી પડે તો કે એગ્રીગેટ છે એ ખાસ કરીને કોન્ક્રીટની અંદર 70% જેટલો ભાગ છે. તો આવા સંજોગોમાં એગ્રીગેટની જે પોરોસિટી હશે એ ઓવરઓલ પોરોસિટી કોન્ક્રીટને કન્ટ્રીબ્યુટ કરશે. બરાબર, તો આવા સંજોગોની અંદર તો એગ્રીગેટના પોર્સની હિસાબે જ્યારે આપણે એને પાણી અંદર ડૂબાડશું ત્યારે એ વોટર છે એ થોડુંક એબ્ઝોર્બ કરશે, એને આપણે કહીએ છીએ એબ્ઝોર્પ્શન ઓફ એગ્રીગેટ. બરાબર, હવે
porosity and absorption of aggregate will affect the water cement ratio and hence the workability of concrete. બરાબર, એટલે કે પોરોસિટીની અને એબ્ઝોર્પ્શનની હિસાબે શું થશે તો કે પાણી છે એ એબ્ઝોર્બ કરશે, જેથી કરીને જ્યારે આપણે કોન્ક્રીટ બનાવતા હશું અને જો આપણે પોરોસિટીને એબ્ઝોર્પ્શન ધ્યાનમાં લઈ લઈએ તો શું થશે તો કે એ કોન્ક્રીટ બનાવવા માટે જે આપણે પાણી નાખેલું હશે એમાંથી પાણી છે એ એબ્ઝોર્બ કરશે, તો એટલી છે એ આપણે વર્કેબિલિટી સ્ટ્રેન્થ સારી નહીં મળે. એટલે કે આ રીતે આપણે કહી શકીએ કે પોરોસિટી અને એબ્ઝોર્પ્શન છે એગ્રીગેટનું એ વોટર સિમેન્ટ રેશિયો છે એને અફેક્ટ કરશે, એટલે કે ઓવરઓલ કોન્ક્રીટની વર્કેબિલિટી છે એને પણ અસર કરશે. બરાબર, તો પોરોસિટી ઓફ એગ્રીગેટ વિલ ઓલ્સો અફેક્ટ the durability of concrete when the concrete is subject to freezing and thawing and also when the concrete is subject to chemically aggressive liquid. પોરોસિટીની હિસાબે શું થશે તો કે જ્યારે એની અંદર પાણી ભરેલું હશે, બરાબર, અને જ્યારે ટેમ્પરેચર છે આજુબાજુનું હવામાનનું નીચું જ હશે ત્યારે શું થશે તો કે પાણીનું છે એ બરફમાં રૂપાંતર થશે. તો આ રીતે એની અંદર ફ્રીઝિંગ અને થોઈંગની અસરની હિસાબે જે કોન્ક્રીટ છે એનો બગાડ થશે, અંદર ક્રેક પડશે, એટલે કે કોન્ક્રીટ ડ્યુરેબિલિટી છે એને અસર કરશે, ડ્યુરેબિલિટી ઘટશે, અને સાથે સાથે જે બહારના કેમિકલી એગ્રેસિવ લિક્વિડ છે એ પણ કોન્ક્રીટની અંદર સહેલાઈથી પ્રવેશશે એગ્રીગેટ મારફતે, તો કોન્ક્રીટની સ્ટ્રેન્થ અને ડ્યુરેબિલિટી છે એ ઘટશે. બરાબર, તો એગ્રીગેટ છે વિચ ઇઝ સેચ્યુરેટેડ વિથ વોટર બટ કન્ટેન નો ફ્રી સરફેસ મોઇસ્ચર ઇઝ ટર્મ્ડ એઝ સેચ્યુરેટેડ સરફેસ ડ્રાય એગ્રીગેટ. ઘણીવાર એગ્રીગેટ છે મિત્રો એ પાણીથી સેચ્યુરેટ થયેલા હોય, પરંતુ એની જે સરફેસ હોય એ બટ કન્ટેન્ટ નો ફ્રી સરફેસ મોઇસ્ચર, એટલે કે એની સરફેસ ઉપર મોઇસ્ચર હોતું નથી, એને આપણે કહીએ છીએ સેચ્યુરેટેડ સરફેસ ડ્રાય એગ્રીગેટ. બરાબર, ઇન પ્રપોઝિંગ ધ મટીરિયલ ફોર કોન્ક્રીટ ઇટ ઇઝ ઓલવેઝ ટેકન ફોર ગ્રાન્ટેડ that the aggregate are saturated and surface dry. એટલે કે જ્યારે આપણે કોન્ક્રીટ માટે મટીરિયલનું છે એ પ્રપોઝન તૈયાર કરતા હોય ત્યારે હંમેશા આપણે આ ધ્યાનમાં લેવું પડે કે એગ્રીગેટ છે એ સેચ્યુરેટેડ અને સરફેસ ડ્રાય. બરાબર, ઇન કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન calculation the relative weight of the aggregate are based on the condition that aggregate are saturated and સરફેસ ડ્રાય. એટલે કે એગ્રીગેટની મિક્સ ડિઝાઇન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે એગ્રીગેટનું જે વજન છે એ કેના આધારે કરીએ તો કે એગ્રીગેટ આર સેચ્યુરેટેડ એન્ડ સરફેસ ડ્રાય. બરાબર, પરંતુ ઘણીવાર એગ્રીગેટ છે એ આવી આઇડલ કન્ડિશનની અંદર ના પણ હોય. બરાબર, તો એગ્રીગેટ છે એને આપણે એક્સપોઝ રેનની આગળ છે એક્સપોઝ હોય અથવા એની અંદર જે વોશ થયેલા હોય એની હિસાબે જે એગ્રીગેટ છે એની સપાટી ઉપર છે આપણને મોઇસ્ચર જોવા મળે. બરાબર, ઘણીવાર શું થાય પ્રેક્ટિકલી તો કે આઇડલ કન્ડિશન છે એ ન હોય, પરંતુ એગ્રીગેટ છે વરસાદની અંદર અને અથવા એને છે ધોવામાં આવે તો શું થાય તો કે એગ્રીગેટ છે એ સરફેસ મોઇસ્ચર ધરાવતા હોય. બરાબર, અને બીજા શબ્દોમાં કહીએ, બીજા બાજુ કહીએ તો એગ્રીગેટ છે એ સનલાઇટની અંદર પણ એક્સપોઝ થયેલા હોય લાંબા સમય સુધી, તો એની હિસાબે છે એ એબ્ઝોર્પ્ટિવ પ્રોપર્ટી ધરાવતો, એટલે કે એ પાણીનું શોષણ કરવા માંડે, કારણ કે એ સૂકા થઈ ગયા હોય, સાવ હવા સનલાઇટની અંદર સૂકા થઈ ગયા હોય, એટલે કે એબ્ઝોર્પ્ટિવ પ્રોપર્ટી ધરાવતા હોય. બરાબર, તો જો એગ્રીગેટ છે એ ફ્રી સરફેસ મોઇસ્ચર, ઇફ એગ્રીગેટ કન્ટેન ફ્રી સરફેસ મોઇસ્ચર, એટલે કે એગ્રીગેટની અંદર જો ફ્રી સરફેસ મોઇસ્ચર હોય તો શું કરશે એ તો કે એ છે એ જે આપણે મિક્સ ડિઝાઇન તૈયાર કરી હશે કોન્ક્રીટ માટે વોટર સિમેન્ટ રેશિયોની, બરાબર, એ વોટર સિમેન્ટ રેશિયોની અંદર છે એ એક્સ્ટ્રા વોટર કન્ટ્રીબ્યુટ કરશે, એટલે કે એ ઓલ ઓવર કોન્ક્રીટનો જે વોટર સિમેન્ટ રેશિયો હશે એ વધારશે. જો એગ્રીગેટની અંદર ફ્રી સરફેસ મોઇસ્ચર હશે તો કે જે મિક્સ હશે એની અંદર એક્સ્ટ્રા વોટર છે એ કન્ટ્રીબ્યુટ કરશે અને તે કોન્ક્રીટનો ઓલ ઓવર વોટર સિમેન્ટ રેશિયો છે એ વધારશે. બરાબર, પણ બીજા બાજુ જો એગ્રીગેટ છે એ સૂકા હશે તો શું થશે તો કે જે એગ્રીગેટ કોન્ક્રીટની અંદર જે આપણે મિક્સિંગ માટે વોટર એડ કરેલું છે એમાંથી એ પાણી એબ્ઝોર્બ કરશે અને કોન્ક્રીટનો જે વર્કેબિલિટી હશે એને અસર કરશે. સૌ પ્રથમ આપણે શું કીધું તો કે એગ્રીગેટની જો છે એ મોઇસ્ચર પહેલેથી હાજર હશે તો એ શું કરશે તો કે એગ્રીગેટ કોન્ક્રીટ માટે જે પાણી આપણે હશે એની અંદર થોડુંક પાણી પોતે એડ કરશે, કન્ટ્રીબ્યુટ કરશે, એટલે કે વોટર સિમેન્ટ રેશિયો છે એ વધી જશે. પરંતુ બીજા હાથની અંદર જો એગ્રીગેટ સૂકા હશે તો કે મિક્સની અંદરથી છે એ પાણી એબ્ઝોર્બ કરશે, એટલે કે કોન્ક્રીટની વર્કેબિલિટીને અસર કરશે. આ બંને જે કન્ડિશન છે એ આપણે કોન્ક્રીટની જે ક્વોલિટી છે એના માટે હાર્મફુલ છે, કારણ કે જો વોટર સિમેન્ટ રેશિયો વધી જશે તો પણ કોન્ક્રીટની સ્ટ્રેન્થ ઘટશે અને વોટર સિમેન્ટ રેશિયો ઘટી જશે તો પણ છે સ્ટ્રેન્થ વર્કેબિલિટી છે એને અસર
થશે. બરાબર. તો આ માટે એસેન્શિયલ છે કે આપણે કરેક્ટિવ મેઝર શુડ બી ટેકન બોથ ફોર એબ્ઝોર્પ્શન એન્ડ ફોર ફ્રી મોઇસ્ચર. એટલે કે એગ્રીગેટની અંદર જો એબ્ઝોર્પ્શન હોય તો એનું પણ આપણે કરેક્શન કરવું પડે, અને ફ્રી મોઇસ્ચર હોય તો એનું પણ આપણે કરેક્શન કરવું પડે. એ આપણે ખાસ કરીને જે વોટર સિમેન્ટ રેશિયો હોય એને આપણે ડિઝાઇન કરતી વખતે આપણે એની અંદર છે એડજસ્ટમેન્ટ છે એ કરવું પડે. બરાબર. નોર્મલી કોર્સ એગ્રીગેટ છે એ 0.5થી 1% જેટલું મોઇસ્ચર છે એ એબ્ઝોર્બ છે કરતા હોય છે. બરાબર. હવે આપણે વોટર એબ્ઝોર્પ્શન કેવું હોય તો કઈ રીતે કહી શકીએ? તો વોટર એબ્ઝોર્પ્શન ઇઝ ઇક્વલ ટુ B-C ડિવાઈડ બાય C ઇન્ટુ 100%ની અંદર આપણે વોટર એબ્ઝોર્પ્શન મળશે. જ્યાં C શું છે તો કે માસ ઓફ એન ઓવન ડ્રાય એગ્રીગેટ ઇન એર, અને B ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સેચ્યુરેટેડ સરફેસ ડ્રાય એગ્રીગેટ ઇન એર. બરાબર. આને આધારે આપણે છે એ વોટર એબ્ઝોર્પ્શન મળી જાય. ખાસ કરીને IS કોડ 2386 પાર્ટ 3 છે એની અંદર છે આ મેથડ લખેલી છે. બરાબર. તો આ વાત થઈ મિત્રો એબ્ઝોર્પ્શન એન્ડ મોઇસ્ચર કન્ટેન્ટ, જે ખૂબ જ મહત્વનો ટોપિક છે. કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન કરતી વખતે આપણે કોન્ક્રીટ જો એગ્રીગેટ છે એની અંદર મોઇસ્ચર હોય તો એ ધ્યાનમાં લેવું પડે, અને સૂકા હોય તો એને આપણે પહેલાં એ પણ આપણે વોટર સિમેન્ટ રેશિયો સિલેક્ટ કરતી વખતે આપણે એનું ધ્યાન રાખવું પડે. બરાબર. જનરલી કોર્સ એગ્રીગેટ છે એનું મોઇસ્ચરનું જે એબ્ઝોર્પ્શન હોય એ 0.5થી 1% જેટલું જોવા મળે છે. હવે આપણે વાત કરીએ બલ્કિંગ ઓફ ફાઇન એગ્રીગેટની. તો સૌ પ્રથમ તો બલ્કિંગ કેને કહેવામાં આવે? તો કે જે ફાઇન એગ્રીગેટ હોય, બરાબર, એના વોલ્યુમની અંદર ભેજ મોઇસ્ચર હોય તો એની હિસાબે એનું વોલ્યુમ છે વધે, ઇન્ક્રીઝ થાય, એને આપણે કહીએ છીએ બલ્કિંગ. બરાબર. હવે જે આ ફ્રી મોઇસ્ચર હોય એ શું કરે તો કે જે પાર્ટિકલ હોય ફાઇન એગ્રીગેટના એની આસપાસ છે એક પડ બનાવે. બરાબર. અને જે આ મોઇસ્ચરનું જે ફિલ્મ છે એટલે કે પડ છે એ એની હિસાબે જે નેબરહુડ પાર્ટિકલ્સ છે એકબીજાથી દૂર રહે. બરાબર. બે પાર્ટિકલ વચ્ચે આ પાણીના આવરણની હિસાબે બે પાર્ટિકલ્સ છે એકબીજાથી દૂર રહે. બરાબર. એટલે કે જે પાર્ટિકલ્સ છે એની વચ્ચે કોઈ કોન્ટેક્ટ થતો નથી. તેને લીધે આ જે ફાઇન એગ્રીગેટનું માસનું જે વોલ્યુમ હોય એ વધી જાય. બરાબર. મોઇસ્ચરની હિસાબે. બરાબર. એટલે કે જે આ બલ્કિંગ છે એ ખાસ કરીને કેના ઉપર આધાર રાખે તો કે પર્સન્ટેજ ઓફ મોઇસ્ચર જે સેન્ડ છે એની અંદર હાજર હોય એના ઉપર આધાર રાખે, અને ફાઇનનેસ ઓફ સેન્ડ પાર્ટિકલ્સ. એટલે કે જેમ સેન્ડ પાર્ટિકલની ફાઇનનેસ વધારે હશે એમ બલ્કિંગ છે એ વધારે જોવા મળશે. બરાબર. હવે એક એક્સપેરિમેન્ટ ઉપરથી એ જાણવા મળ્યું છે કે બલ્કિંગ છે એ જેમ મોઇસ્ચર કન્ટેન્ટ વધતું જાય એમ વધતું જાય સર્ટેન લિમિટ સુધી, પરંતુ અમુક લિમિટ બાદ જો મોઇસ્ચર કન્ટેન્ટ વધે, બરાબર, તો જે વોલ્યુમ છે એ ઘટે. બરાબર. એ જે છે ઘટવાનું જે ચાલુ થાય એને આપણે કહીએ છીએ સેચ્યુરેશન પોઈન્ટ. તો આ જે સેચ્યુરેશન પોઈન્ટ છે એ ફાઇન એગ્રીગેટ છે શું કરશે તો કે ત્યાંથી એની અંદર બલ્કિંગ જોવા મળશે નહીં. બરાબર. પછી સર્ટેન એમાં આ શું કામે થાય તો કે સર્ટેન એમાઉન્ટ વોટર છે એ આપણે હજી વધારે એડ કરીએ તો શું થશે તો કે જે ફિલ્મ હશે એગ્રીગેટ વચ્ચેની એ તૂટી જશે. બે એગ્રીગેટ વચ્ચે જે આવરણ હશે આ વધારે પાણી એડ કરવાથી એ આવરણ તૂટી જશે. બરાબર. એટલે કે એનું વોલ્યુમ છે એ ધીમે ધીમે ઘટવા લાગશે. ઓર્ડિનરી સેન્ડ હોય એની અંદર બલ્કિંગ છે ખાસ કરીને 15થી 30% જેટલું છે એ વેરિએશન અંદર જોવા મળે છે. બરાબર. તમે ફિગરની અંદર છે એ બલ્કિંગ જોઈ શકતા હશો. આપણે ફાઇન શેડ, મીડિયમ શેડ અને કોર્સ શેડ છે એનું બલ્કિંગ બતાવેલું છે, ને મોઇસ્ચર કન્ટેન્ટ અને ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ બે છે એ આપણે રેફરન્સ તરીકે લીધેલું છે. ફાઇન સેન્ડ હોય એની અંદર સૌથી વધારે બલ્કિંગ જોવા મળે, મીડિયમ સેન્ડમાં એના કરતાં ઓછું, અને કોર્સ સેન્ડમાં સાવ ઓછું બલ્કિંગ જોવા મળે. એટલે કે એ ધ્યાનમાં લેવામાં આવતું નથી. તમે જોઈ શકો કે ફાઇન સેન્ડની અંદર મોઇસ્ચર કન્ટેન્ટ 5ની આસપાસ હોય ત્યારે મેક્સિમમ છે એ બલ્કિંગ છે જોવા મળે છે, ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ. ત્યારબાદ ધીમે ધીમે છે એ બલ્કિંગ છે એ ઘટવા લાગે છે. બરાબર. પાણી વધે છતાં બલ્કિંગ છે એ ઘટવા લાગે. બરાબર. તો આ રીતે અમુક લિમિટ સુધી છે એ મોઇસ્ચર કન્ટેન્ટ વધે તેમ વોલ્યુમ વધે, પરંતુ અમુક સમય બાદ હવે પાણી વધારતા એનું વોલ્યુમ છે એ ઘટવા લાગે, કારણ કે જે પાર્ટિકલ વચ્ચે જે પાણીનું આવરણ છે એ પછી તૂટી જાય. બરાબર. તો જે ફાઇન સેન્ડ છે વધારે બલ્ક થાય. બરાબર. એની અંદર છે વધારે બલ્કિંગ જોવા મળે. જેમ એની અંદર પાણીનું પ્રમાણ વધે એમ બલ્કિંગ છે વધારે જોવા મળે. કોર્સ સેન્ડ હોય એની અંદર બલ્કિંગ જોવા મળતું નથી, ઓછા પ્રમાણમાં જોવા મળે. બરાબર. એટલે કોર્સ એગ્રીગેટ છે એની અંદર જે વોલ્યુમનો વધારો હોય એ નિગ્લિઝિબલ હોય, એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. બરાબર. એક્સ્ટ્રીમલી ફાઇન સેન્ડ હોય, બરાબર,
તો એની અંદર છે બલ્કિંગ છે 40% જેટલું જોવા મળે. બરાબર. મોઇસ્ટ સેન્ડ હોય, જો એની અંદર આપણે વોલ્યુમ દ્વારા એનું મેઝરમેન્ટ કર્યું હોય, એની અંદર બલ્કિંગ ધ્યાનમાં ન લઈએ, બરાબર, તો જ્યારે આપણે એની અંદરથી મિક્સ બનાવીએ એની અંદર છે આપણે બરાબર મિક્સ બને નહીં, બરાબર, કારણ કે મોઇસ્ટ જે સેન્ડ હોય ભેજવાળી એ વધારે છે એ વોલ્યુમ છે ઓક્યુપાય કરશે. સૂકી જે સેન્ડ હોય એના કરતાં એ વધારે વોલ્યુમ ઓક્યુપાય કરશે, એટલે કે મિક્સ છે એ આપણું બરાબર બનશે નહીં, એટલે કે મિક્સ છે એ ડેફિશિયન્ટ હશે. એની અંદર સેન્ડ છે ધ રિઝલ્ટ ઇન અ મિક્સ ડેફિશિયન્ટ ઇન અ સેન્ડ ઇન્ક્રીઝિંગ ધ ચાન્સ ઓફ સેગ્રીગેશન એન્ડ હની કોમ્બિંગ ઓફ કોન્ક્રીટ, એટલે કે કોન્ક્રીટ છે એની અંદર સેગ્રીગેશન અને હની કોમ્બિંગ જોવા મળશે, બરાબર. એટલે કે કોન્ક્રીટનું જે ઈલ્ડ છે એ રિડ્યુસ થશે. એટલે કે જ્યારે આપણે વોલ્યુમ દ્વારા કરતા હોઈએ બેચિંગ, બરાબર, તો એની અંદર જે સેન્ડ છે એની અમુક ટકા છે આપણે વધારવું પડે, બરાબર, મેઝરમેન્ટ છે એ બલ્કિંગ ધ્યાનમાં લેવું પડે આપણે. જે સેન્ડનું બલ્કિંગ છે ખાસ કરીને આઈએસ કોડ 2386 પાર્ટ 3ની અંદર છે ડિસ્ક્રાઇબ કરેલું છે, કઈ રીતે આપણે એને છે ડિસ્ક્રાઇબ કરી શકીએ, બરાબર. તો આ વિધ થઈ મિત્રો બલ્કિંગ ઓફ ફાઇન એગ્રીગેટની અંદર. ખાસ કરીને આપણે કીધું કે જ્યારે એગ્રીગેટની ફાઇન એગ્રીગેટ હોય તો એની અંદર છે ભેજની હિસાબે, મોઇશ્ચરની હિસાબે એક છે એગ્રીગેટના જે પાર્ટિકલ્સ હોય એની આજુબાજુ એક આવરણ છે જોવા મળે, એટલે બે એગ્રીગેટ છે એકબીજાથી દૂર રહીએ, એટલે કે એનું વોલ્યુમ છે એ વધી જાય, જેને આપણે કહીએ છીએ બલ્કિંગ, બરાબર. જ્યારે આપણે વોલ્યુમના આધારે બેચિંગ કરતા હોય ત્યારે આપણે બલ્કિંગ છે ધ્યાનમાં લેવું પડે, નકર આપણું મિક્સ છે બરાબર થાય નહીં.